આજે અમારી પાખરનાની પ્રાથમિક શાળાની બાળકી વાલ્મીકી શ્રુતિબેન તમને દબાણની એક પ્રવૃત્તિ કરીને બતાવશે। તમે અહીંયા જોઈ શકો છો કે ગ્લાસમાં એને પાણી લીધું છે અને એક પૂઠું લીધું છે। હવે બાળકી આપણને દબાણની પ્રવૃત્તિને કરીને બતાવશે। શું બાળકો ગ્લાસનું પાણી તોડાશે? ચાલો શ્રુતિબેન બતાવશે આપણને। જુઓ તમે જોઈ શકો શ્રુતિબેને પૂઠું રાખ્યું છે ગ્લાસની નીચે। ગ્લાસમાં પાણી ભરેલું છે છતાં પણ પાણી નીચે તોડાતું નથી। ખૂબ જ સરસ શ્રુતિબેન। આવું થવા પાછળનું કારણ તો કે ગ્લાસની અંદર હવાનું દબાણ ઓછું છે અને બહાર વાતાવરણનું દબાણ વધુ છે, જે પૂઠાને નીચેથી બળ લગાડે છે, જેથી પૂઠું નીચે પડતું નથી।